માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર અમારા નવા બ્લોગમાં. અને આજે અમે પતંગ લૂંટવા આવ્યા ઉત્તરાયણના દિવસે. તમે જોઈ શકો છો મહેશ પતંગ લૂંટી રહ્યો છે, જોઈ લો. પતંગ આવી રહ્યા છે ઉપરથી. બને રહેજો અમારા બ્લોગમાં, તમને બતાવશું પતંગ. તારો આવી રહ્યો જુઓ તમે બધા, જો એ આવ્યો જો લૂંટારો હે, લૂંટારો પતંગનો જુઓ ખાલી ઉપર પતંગ ચગે હે, બધા લૂંટવા જ આવે છે. જુઓ ખાલી આ એ આવી ગયો, જુઓ જુઓ ખાલી, જુઓ જુઓ. અને એ આ પતંગ પકડી જુઓ એમને ભાઈ, બરોબર. એ આ રહ્યા ભાઈ, જુઓ આ લૂંટવાનું ચાલુ જ છે, બરોબર મિત્રો. તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં. ના તમે જુઓ પતંગ ભાઈ ચગાવી રહ્યા હા. પતંગ એમને લૂંટી લીધું ફાઇનલી. ઉપરથી પતંગ દેખાતું જ નહીં લગભગ, પણ તમે જોઈ લો ભાઈના હાથમાં પતંગ બીજા બે આવી ગયા. અને ભાઈ પતંગ ચગાવવામાં માહિર હે, એક્સપોર્ટ કહેવો તો કહીએ કાંઈ. પતંગનો ખેલાડી તમે જુઓ, પતંગ ઉપર જ છે એ, આ જોઈ લો, બરોબર. ના ભાઈ ઉપર આપણે પતંગ મિત્રો બે શબ્દ મહેશી બોલશે હાલ. બોલો મહેશી, શું કહેવા માંગશો? કામકાજ ચાલુ છે. ત્રણ પતંગ લૂંટ્યા, બીજા લૂંટેલા આપણે કેવા મૂક્યા લગભગ અમારા 40 થી 50 પતંગ હશે. એટલા 40 થી 50 પતંગ. અને હજુ બીજા કપાઈને આવે છે, એ પકડવાના હ, બરાબર. ફૂલ એન્જોય, ફૂલ મોજ. તમારા જે ગામમાં જે ઉત્તરાયણ થતી હોય તેવી થાય છે, કમેન્ટ કરજો. લૂંટ્યા બરોબર. એટલે હવે બધા પતંગ એક જગ્યાએ એમને એકઠા કર્યા, એવું કેવું કહીએ કે ભેગા કર્યા, બરોબર. એટલે હાલ તમને બતાવીશ કે પતંગ હંગાત પતંગ ભાઈએ લૂંટીને મૂક્યા છે. તમને બતાવીએ જેવા મૂક્યા, હાલ બતાવીએ કે જેવા પતંગ લૂંટ્યા જેવા જેવા છે નંગ, બરોબર. એટલે જોઈએ પતંગ કેટલા એક ભેગા કર્યા ભાઈ. જુઓ ભાઈ પતંગ લૂંટી લૂંટીને ભેગા કર્યા ભાઈ, બરોબર. જુઓ ખાલી, તમારે જોતા હોય તો કહેજો, આલી જ દેવાના. પતંગ હશે 40 પતંગ જેવા હશે આશરે, બરાબર. ભેગા કરી હજુ બીજા પકડવાના, હજુ બીજા વહી આવશે, એટલે બધા લૂંટવાના જ છે. જુઓ એમની બેઠક જુઓ ખાલી. હવે અમારા પાણીની જરૂર પડી, એટલે હવે પાણી પીવા જાઉં અમે, બરોબર. તો તમે જોઈ લો કે પાણી પીવા કોઈ નળ ગોતતા ગોતતા જઈએ આગળ. હવે તમને બતાવીએ નળ અમારો, નીથી હવે પાણી ભરીને થોડુંક પીએ, કારણ કે થાક્યા હવે પતંગ લૂંટી ગયું. તો તમે બને રહેજો અમારા બ્લોગનું, બરોબર. જો ભાઈ પાણીના તરસ્યા થયા, જો. એટલે હવે તમને બતાવીએ અમારો નળ ખેતરનો, અને અહીં પાણી ભરીને હવે થોડું પી લઈએ, કારણ કે પતંગ લૂંટી લૂંટીને હવે થાક્યા અમે, બરોબર. એટલે બન્યા રહેજો અમારા બ્લોગમાં, તમને બતાવીએ. જોઈ લો આ ખેતર છે આપણું, એમાં હાલ તો ઘઉંનું વાવેતર કરેલું હોય, બરોબર. જુઓ એ નળેથી હવે બોટલ ભરશે, બોટલનું પાણી આપણે પીશું. તમને બતાવીએ, જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં. જુઓ ફાઇનલી તમે જોઈ રહ્યા છો, અમે નળનું ખોલીને હવે પાણી ભરશે ભાઈ આપણા. તમે જોઈ લો આ નળ છે પાણીનો, એમાંથી હવે બોટલ ભરવાની છે. જુઓ જોઈ લો નળ, ને ભાઈ પાણી ભરી રહ્યા નળમાં. જુઓ તમે અંદરથી કોશિશ કરશે બોટલ ભરવાની, જુઓ તમે. પછી પાણી બોણી પીએ, થોડુંક રાહત મળે. આ આપણું ખેતર, એ તો તમને કીધું કે હાલ ઘઉંનું વાવેતર કરેલું હોય. અને જોઈ લો પતંગ પતંગ આવી રહ્યા હવે ઉડી ઉડીને, જુઓ તમે પતંગ પતંગ. હવે પાછા ફરી જંગ જોમશે, બરોબર. અને હવે પાછી તૈયારીઓ કરીએ પતંગ લૂંટવાની, બરોબર. કારણ કે આજ આખો દાડો પતંગ જ લૂંટવાના, મેલવાનું નહીં. કપાઈને આવ્યું હતું, ફરી એકવાર ભાઈ પતંગ લઈને આવી ગયા. તમે જુઓ પતંગ લઈને પાછા એમની જગ્યાએ મૂકવા હેડ્યા. જુઓ એ હેડ્યા, જુઓ એમની જગ્યાએ બધા ભેગા જ કરશે પતંગ. એ હોમે એક્ઝેક્ટ જોઈ લો તમે, પતંગ લઈને ચાલ્યા, તૈયાર થઈ ગયા પતંગ લૂંટવા. જુઓ એમની સ્ટાઇલ જુઓ ખાલી પતંગ લગાવવાની. જો હેડ્યા પાછા. પતંગ લૂંટવામાં માહિર હે ભાઈઓ, ચગાવવામાં માહિર હે, એટલા લૂંટવામાં નહીં. તમે જુઓ પાછા તૈયાર થઈ ગયા, પાછળ આવ્યું જુઓ આ પતંગ આવ્યું હોય, બરોબર. અને ભાઈ હવે આપણા લૂંટશે, તમે જુઓ જોઈ શકો છો તમે, બરોબર. પાછા પકડશે હાલત પતંગ, તમે જોઈ લો.
એ જુઓ ભાઈ પતંગ હાલ જુઓ ભાઈ પતંગ લૂંટવાનો બહુ રસ છે ભાઈ ને અમારા. તમે જુઓ 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 જોઈ લીધું સાહેબ. હા આ લાલ કલરનું પતંગ લઈને ભાઈ આપણા આવી ગયા અને પાછી ફરી એકવાર તૈયારી કરી રહ્યા. રાહ જોઈને જ બેઠા કારણ પતંગ લેવા જઈ રહ્યા જુઓ તમે. કારણ કે મને તો તડકો લાગે અને ફરીથી એકવાર પતંગ આવી જુઓ તમને બતાવું. આ જઈ રહ્યું જુઓ ને ભાઈ આપણા લૂંટશે બરોબર. ફૂલ મોજથી લૂંટશે ભાઈ આપણા. જુઓ એમની તૈયારી જુઓ. આ ઉભા જુઓ ભાઈ આ બાજુ જોઈ લો ભાઈ ગ્રીન કલર. પતંગ અમારા પકડી લીધો હે ફૂલ દોરીમાંથી. જુઓ તમે પતંગ તો દેખાતો નહીં પણ ભાઈ આપણા પતંગ લઈને ઉભા તમને બતાવું. તો જો મિત્રો ફૂલ દોરીમાં પકડી છે પતંગ. પતંગ બતાવો ખાલી જુઓ ચેટલું વધારે દેખાતું નહીં. પતંગ દેખાતું જ નહીં પહેલી વાત તો બરોબર ભાઈ. ને ભાઈ આપણા ફૂલ મોજ લૂંટી રહ્યા છે જુઓ તમે સાહેબ. પતંગ મને તો દેખાતું નહીં ખાસ કરી કારણ કે ભાઈએ લૂંટ્યું એટલે ભાઈને જ ખબર હશે. અને ફરી એકવાર બીજું પતંગ જઈ રહ્યું છે જુઓ એ આ જઈ રહ્યું જુઓ. હા જોઈ રહ્યા છો તમે પતંગ લૂંટવાની સાથે સાથે આ મારા ભાઈ શું કરે છે પૂછી લઈએ એમને. શું કરો બોલો. આપણે પતંગ તો લૂંટી લીધા બરોબર ભાઈએ પણ હવે પતંગની સાથે સાથે હવે દોરી બધી એક જગ્યાએ ભેગી કરીએ જેથી કે કોઈ પક્ષીને નુકસાન ના થાય. કારણ કે બધી દોરી ભેગી કરીને એક સાઈડ આપણે હવે મૂકી દઈશું બરોબર. તો જુઓ ખાલી હાથમાં દોરીનું ગૂંચળું બનાવ્યું છે. હા અને બધી બરાબર કોઈ પક્ષીને ઈજા ના થાય માટે દોરીને ભેગી કરીને સાઈડમાં કરી દઈએ. પતંગ લૂંટીને હવે થાચ્યા એટલે ભાઈને પૂછીએ કે કેટલા પતંગ લૂંટ્યા બરોબર. ભાઈ જણાવો કેટલા પતંગ લૂંટ્યા. તો મિત્રો આપણે 70 જેટલા પતંગ છે ઘણ્યા હાલ. 70 જેટલા પતંગ લૂંટ્યા છે અને વાગ્યા છે હવે હોજના 4:30. તો જઈએ છીએ હવે મિત્રો ઘેર. મળીશું બીજા નવા બ્લોગમાં. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોનો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બરોબર. નહીં. જય માતાજી જય શ્રી રામ.